ઓ તારી આટલા બધા પટા હું વાત કરો. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા વહેલા મજૂરી જોવા કોઈ કમ પટ્ટા વેણો. જો ગાઈસ આટલા પટ્ટા વેણે આપણા અને 8 કટ્ટો થયો હું. આપણે તો લાકડો ભરવા જતા, લાકડો ભરીને તો આવી જાય ઘેર. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ અને હવે હેડે જો લસકો વાટા. 4 વાગ્યા તો લસકો વાટી દઈએ. અને આપણે કાંઈ આજ તો આખા દામ કશું ખાતું નહીં, મજૂરી છે ને એમાં તો ખાવાનું ભૂલી જાય. તો લસકો વાટીને ઘેર જઈએ પછી થોડું ખાઈ લઈએ અને પછી રાતે ઘઉં વાટવા કોક જવાનું હ, એટલે બધું જબરજસ્ત કોમ આવી. તો ગાઈસ આપણે આવી ગયા હાલ તો ખેતરમાં દવા છોટો. જો આ પંપ પાણી ભરે અને આપણા પંપ જોડે ઊભા રહે હાલ તો. અને આ જો દવા બે એકદમ જુદી જુદી દવા હા. અને ગવારવાળા ખેતર સોટવાની. તમને એવું લાગતું છે કે સારું 2-3 દાડા સોટીએ તો સોટવી પડે. તમને ખબર પછી કોતો ગવાર જતું રહે, મચ્છી આવી જાય એટલે કોતો પીળું પડી જાય એટલે સોટવી પડે દવા. તો જો ગાઈસ મારા પપ્પા તો દવા સોટવા માંડે. હું કહું છું કે આમ ચાલતું કરી રહ્યા સોટશી મને આપો, અમે શીખ્યું. પણ ના કે આપણે જ સોટીએ નહીં, મોનતા જ નહીં. મારે સોટવું દવા પણ શીખવું એ, પણ સોટવા નહીં આપતા. એ રહ્યા એકલા સોટ આમ પછી કહેશી કે હું તો કોઈ કોમ જ નહીં કરતો. બધા કોમ કરવા નહીં દેતા. અને જો જે સોટવા માંડે દવા. હવે ધારામાં બોલું ને તો મારે પડે, એટલે બોલવાનું નહીં આપણે. તાર જે કોમ હોય કરવાનું બીજું. તો જો ગાઈસ રાત પડી જઈને આપણે આવી જાય ઘઉં વટવા મજૂરી. જો આ રહ્યા આપણા. ગાઈસ આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરીએ. બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ બનાવો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.